ભુજ એલસીબીએ પદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલી તળાવની નજીક વાડી પાસેની ઓરડીમાં જાહેરમાં જુગાર રમાતો હોય તે પ્રકારની બાતમી મળતાની સાથે દરોડો પાડી કુલ મળીને 1.42 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને 1.17 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે લીધી. ભુજ એલસીબીએ પદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી કુલ મળીને 1.42 લાખની મુદ્દામાલ સાથે 7 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. જેમાં રૂપિયા 1.17 લાખ રૂપિયા રોકડા, ગંજીફાના પાન અને મોબાઈલ નંગ 6 કબજે કરવામાં આવ્યા હતા. એલસીબીના પીઆઈ જેઠી અને ઇન્સ્પેક્ટર જાદવની સીધી સૂચનાથી એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા, પોલીસ સાયન્સ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, દિવરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ તથા અન્ય જીવરાજ ગઢવી લોકો પદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે જુગાર રમાઈ રહ્યો છે, કાલી તળાવની બાજુમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી માહિતી મળતાની સાથે જ તાત્કાલિક અસરથી રેડ કરી દેવરાજભાઈ ચાવડા, સુરેશભાઈ બરાડિયા, બાબુભાઈ બરાડિયા, સુરેશભાઈ ડાંગર, શામજીભાઈ ડાંગર, ધનજીભાઈ અરજણભાઈ બરાડિયાને જુગાર રમતા પકડી પાડ્યા હતા અને કુલ મળીને 1.42 લાખનો મુદ્દામાલ રોકડ રકમ સાથે કબજે કર્યો હતો.